સાર્થક અંકોની ચર્ચામાં ટેક્સ્ટબુકના બે ઉદાહરણ સાથે થોડીક થિયરીની માહિતી આવશે. જો 13મું ઉદાહરણ છે ને, એમાં એક ઘન છે જેની બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર છે. તો ઘન એટલે કે સમઘન છે એનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને ઘનનું કદ, આ બે વસ્તુ ગણતરી કરવાની છે, જેમાં સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં રાખવાની છે. જો એના માટે આપણે છે ને, પહેલા તો એક વસ્તુ એ સમજી લઈએ કે ઘનનો વિચાર કરશો ને, જો આ કોઈ એક ઘન વિચારો એટલે કે સમઘન, એની બાજુની લંબાઈ l હોય, જે તમને l આપેલું છે 7.203 મીટર. હવે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, હવે ખરેખર જુઓ ને તો આ ઘનની એક બાજુ એટલે એક ચોરસ થશે. આ એક ચોરસનું ક્ષેત્રફળ l² થશે. પણ આવી 6 ચોરસ બાજુઓ હોય, 1 2 3 અને 4 ઊભી અને 2 સમક્ષિતિજ, ટોટલ 6 ચોરસ બાજુઓ હશે. તો કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ છે ને એ 6l² થશે. એમાંથી l એટલા મૂકવાના છે. તો જુઓ, ક્ષેત્રફળમાં 6 ટાઈમ l ની જગ્યાએ 7.203 એનો વર્ગ આવશે. તો 7.203 એનો સ્ક્વેર કરશું આપણે, જો 7.203 ના વર્ગ તરીકે 51.883209, જો આવી રીતે આવે છે. એની સાથે આપણે 6 ગુણાવાના થશે. તો જે જવાબ આવે છે ક્ષેત્રફળનો એ 311.2999254 આવી રીતે આવે છે. પણ જો આપણે જે ચર્ચા કરી એમાં લંબાઈ તરીકે 7.203 મૂક્યા, એનો સ્ક્વેર કરીને 6 ગુણાવ્યા. પણ જુઓ, મૂળ જે માપેલું મૂલ્ય છે એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. સ્ક્વેર કર્યો છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ગુણાકાર કર્યો છે. ગુણાકાર ભાગાકાર વખતે કુલ સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં લેવાની હોય. કુલ સાર્થક અંકોની સંખ્યા 4 છે, તો આમાં પણ કુલ સાર્થક અંકોની સંખ્યા 4 રહે એવું કરવું પડે. હવે 4 સાર્થક અંકોની સંખ્યા રહે ને, એના માટે આ 9 કાઢવું પડે. તો 311.3 મીટર સ્ક્વેર આવો જવાબ થશે. અહીંયાથી જે આંકડો કાઢશો ને 9, એટલે એમાં આગળ એક વધી જશે, એટલે 311.3 મીટર સ્ક્વેર આવો જવાબ આવશે. તો આ થયું ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. ઘનનું કદ લેવા જઈએ તો કદ વોલ્યુમ V એટલે L³ થાય. તો 7.203 નો ઘન લેવાનો થાય. 7.203 એનો જે સ્ક્વેર લેવાનો થાય છે, એમાં જો ટોટલ 373.7147. પછી આગળના આંકડાઓ છે મીટર ક્યુબમાં. પણ આપણે જેટલું ઉપયોગમાં આવે છે એ પ્રમાણે જોશો ને, તો ફરી પાછું અહીંયા મૂળ સાર્થક અંકોની સંખ્યા 4 છે, તો પરિણામમાં પણ સાર્થક અંકોની સંખ્યા 4 રહે ને, એના માટે આ 4 આંકડાઓ સાથે દૂર કરવાનો બિન સાર્થક અંક 1 છે. તો આગળ કાંઈ પણ ફેરફાર કર્યા વગર 373.7 મીટર ક્યુબ. જુઓ, ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર અને કદનો એકમ થશે મીટર ક્યુબ. બંનેમાં ગુણાકાર છે એટલે માપેલા મૂલ્યમાં સાર્થક અંકોની સંખ્યા 4 હતી, એટલે અંતિમ પરિણામમાં પણ સાર્થક અંકોની સંખ્યા 4 રાખેલી છે. એવી એક નાનકડી એપ્લિકેશન. ટેક્સ્ટબુકનું 14મું ઉદાહરણ એકદમ સહેલું. અગાઉ આપણે આવી ગયા છીએ એવા સ્ટેપ્સ છે.
જો કોઈ એક પદાર્થનું દળ અને કદ આપ્યું હોય તો ઘનતા ગણવાની છે, સાર્થક અંકોની સંખ્યાના સંદર્ભમાં જવાબ લેવાનો છે. તો ઘનતા માટે દળના છેદમાં કદ, ઘનતાને આપણે રો વડે દર્શાવીએ છીએ, જેમાં દળ 5.74 છેદમાં કદ 1.2 લેતા હોઈએ. તો ઘનતા માટે આપણે 5.74 એને ભાગ્યા 1.2 તરીકે તમારે જવાબ આવશે 4.78 એવી રીતે આવે છે. પણ ધ્યાન આપજો 4.78 333 આગળ કન્ટિન્યુ આંકડાઓ છે ને, પણ આપણા માટે અગત્યની વસ્તુ શું છે કે જો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે, આમાં સાર્થક અંકોની સંખ્યા 2 છે, તો લઘુત્તમ સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 2. તો અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા 2 રાખવાની. ફરીથી આ ભાગાકારનો એક્ઝામ્પલ છે, એટલા માટે આ ભાગાકારના એક્ઝામ્પલમાં કુલ સાર્થક અંકોની સંખ્યા રાખવા માટે જો 2 સાર્થક અંકો રાખવા હોય ને તો આને દૂર કરવું પડે, અને આ દૂર કરશો ને તો એ 5 કરતા વધુ છે, એટલા માટે લખાશે 4.8 એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આવી સિમ્પલ માહિતી સાથે આ ઉદાહરણ પૂરું થાય છે. પછી જે ચર્ચા આવે છે ને એ ટેક્સ્ટબુકમાં થિયરીમાં થોડીક આવી બધી ચર્ચાઓ છે. આ ઉદાહરણ પછી ટેક્સ્ટબુકમાં જે માહિતી આવે છે એમાં ફરી ત્રુટિના સંદર્ભમાં થોડીક વાતો આવે છે, જેમાં પણ સાર્થક અંકોની સંખ્યા ધ્યાનમાં લેવાની ચર્ચાઓ છે. જો દાખલા તરીકે કોઈ લંબચોરસ છે, એની લંબાઈ અને પહોળાઈનું માપેલું મૂલ્ય આપ્યું છે. હવે તમે અહીં જોજો એક ડિફરન્ટ વસ્તુ આવે છે. તમને લંબાઈ 16.2 સેન્ટીમીટર આપી છે, તો તમારે એને આ જગ્યાએ l બરાબર 16.2 સાથે ધ્યાન રાખજો આમાં ત્રુટિનો ઉલ્લેખ ન હોય ને અને ત્રુટિ ગણવાની હોય ને, જનરલી આપણે ત્રુટિનો વિભાગ કર્યો તેમાં કેવું હતું, પ્લસ ઓર માઇનસ કરીને કંઈક ત્રુટિ આપી હોય. પણ અહીંયા તમે જોશો ને તો લંબાઈ અને પહોળાઈના માપેલા મૂલ્ય આપ્યા છે, પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 1. એનો મતલબ આ કયા સાધનથી લંબાઈ અને પહોળાઈ માપેલી છે? સાદી મીટર પટ્ટી, કે જેમાં પોઈન્ટ પછી એક આંકડો આવે છે. તો એમાં લઘુત્તમ માપ કેટલું થાય? 0.1. અને એ પ્રમાણે આને લખી શકાય પ્લસ ઓર માઇનસ 0.1. ધ્યાન રાખજો આ રીતના જે લંબાઈ લખીને એનું કારણ છે કે પોઈન્ટ પછી એક આંકડો છે, તો 0.1 ની ચોકસાઈથી મપાયું છે, એટલે પ્લસ ઓર માઇનસ 0.1 ને નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાનું. આવું ક્યારે પણ લખેલું આવે ને કે લંબાઈ 16.2 સેન્ટીમીટર માપેલી છે, તો તેની પ્રતિશત ત્રુટિ કેટલી? બરાબર વિચારજો. લંબાઈ 16.2 સેન્ટીમીટર માપેલી છે, તો આ માપનની પ્રતિશત ત્રુટિ કેટલી? જો હું પ્રતિશત ત્રુટિ પૂછું છું, આ મેં લખ્યું છે એ પ્લસ ઓર માઇનસ તો નિરપેક્ષ ત્રુટિ થશે. તો તમને ખબર છે પ્રતિશત ત્રુટિ મેળવવા શું કરવાનું? આ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L ના છેદમાં L ગુણ્યા 100. જો તમે એક કામ કરવા જશો ને ડેલ્ટા L ના છેદમાં L ગુણ્યા 100, તો તમે જો ડેલ્ટા L તરીકે 0.1 છે છેદમાં 16.2 છે, એને ગુણ્યા 100 લેશો તો બરાબર ધ્યાન આપજો લંબાઈ 16.2 વત્તા ઓછા એક નિરપેક્ષ ત્રુટિ છે, પણ ડેલ્ટા L ના છેદમાં L એને ગુણ્યા 100 કરશો તો એ પ્રમાણે જુઓ 0.1 ગુણ્યા 100 એટલે કે 10 થશે. 10 ના છેદમાં 16.2, જો 10 ભાગ્યા 16.2 અને એ રીતે આવે છે 0.6172 એવી રીતે આંકડાઓ આવે છે. પણ જો 6172 આવા આંકડાઓ આવે છે ને, તો આમાં એક વસ્તુ નોટિસ કરો, ત્રુટિ પ્રમાણેનો વિભાગ તો આવ્યો, સાર્થક સંખ્યાના સંદર્ભમાં પણ ભેગો ઉપયોગ શરૂ કરીએ તો આમાં પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડા છે ને, તો જો આ જગ્યાએ પ્લસ ઓર માઇનસ તરીકે તમારે જે ત્રુટિ દર્શાવવાની થાય ને પર્સન્ટેજમાં, એમાંય પોઈન્ટ પછી એક આંકડો દર્શાવો, અને એ પ્રમાણે તમે અહીંયાથી આ એક દૂર કરશો ને એટલે 0.6% થશે. તો તમને ટેક્સ્ટ બુકમાં છે ને આવું જોવા મળશે.
તો લંબાઈ l બરાબર 16.2 વત્તા ઓછા 0.6%. ધ્યાન રાખજો 16.2 સેન્ટીમીટર વત્તા ઓછા 0.6%. આમાં તો કોમન સેન્ટીમીટર બારે લખ્યું છે, આમાં સેન્ટીમીટર અહીંયા લખવું જોઈએ. 16.2 વત્તા ઓછા 0.6%. હવે તમે જોશો ને તો ટેક્સ્ટ બુકમાં આના પછી સીધું આ સ્ટેપ આપ્યું છે. આપણને એમ થાય એ કઈ રીતે આવ્યું? પહેલી બાબત, ઉપર વાક્ય કોન્સન્ટ્રેશન થી જોઈએ ને તો ખાલી એટલું લખ્યું છે કે લંબાઈ અને પહોળાઈના માપેલા મૂલ્ય એટલા છે, પ્લસ ઓર માઈનસ ત્રુટિનો ઉલ્લેખ નથી. આવું જ્યારે હોય ત્યારે દશાંશ ચિહ્ન પછી કેટલી ચોકસાઈથી માપન થયું છે એ પ્રમાણેની ત્રુટિ લઈ લેવાની અને એ નિરપેક્ષ ત્રુટિ થશે. પ્રતિશત ત્રુટિ માટે આ કામ કરવું પડે. હવે એ જ જો આપણે પહોળાઈ માટે કરીએ તો જોજો, અત્યાર સુધી આપણે લંબાઈની જે ચર્ચા કરી તો પહોળાઈ માટે b બરાબર 10.1 વત્તા ઓછા 0.1 થશે. કારણ કે આમાંય દશાંશ ચિહ્ન પછી એક આંકડામાં માપન થયું છે એટલે પ્લસ ઓર માઈનસ 1 ની પ્લસ ઓર માઈનસ 0.1 ની ચોકસાઈથી માપન થયેલું છે. આને પણ મારે પ્રતિશત ત્રુટિમાં લખવું હોય ને તો ડેલ્ટા b ના છેદમાં b એને ગુણ્યા 100 તરીકે જે પ્રોસીજર કરવાની થાય ને એમાં જોજો ડેલ્ટા b 0.1 છેદમાં 10.1 એને ગુણ્યા 100. ફરી પાછું જોશો ને તો આ 100 ગુણ્યા 0.1 એટલે 10, 10 ના છેદમાં લગભગ 10.1 એટલે 10 થશે એટલે નિયરલી 1% આવશે. અને એ રીતે પહોળાઈ તમે લખી શકશો, પહોળાઈ b બરાબર 10.1 સેન્ટીમીટર વત્તા ઓછા 1%. જો આ રીતના અહીંયા સેન્ટીમીટર અને અહીંયા પણ સેન્ટીમીટર સાથે ટેક્સ્ટ બુકમાં તમને આના પછી સીધું આ સ્ટેપ, આના પછી સીધું આ સ્ટેપ હશે, વચ્ચે મેં એક સ્ટેપ વધારાના કર્યા તમારી જાણકારી માટે કે પ્રોસીજર શું કરી છે. પણ જુઓ તો આ તો હજી લંબચોરસની લંબાઈ ને પહોળાઈ છે. જો મારે લંબચોરસનું ક્ષેત્રફળ લખવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો તમે ધ્યાન રાખજો આ બે પરિણામ છે ને એના ઉપરથી જનરલી આપણે પ્લસ ઓર માઈનસ પછી નિરપેક્ષ ત્રુટિ લખવાની હોય, પણ અહીંયા પ્લસ ઓર માઈનસ પછી શું લખેલું છે? પ્રતિશત ત્રુટિ. પ્લસ ઓર માઈનસ પછી પ્રતિશત ત્રુટિ લખવી હોય કે લખેલી હોય તો આ નિશાની ફરજિયાત છે, તો જ સમજી શકશું. ખાલી જો આ નિશાની ન કરી હોય તો પાછું કન્ફ્યુઝન થશે કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ ગણવી કે પ્રતિશત. પ્લસ ઓર માઈનસ કરીને ખાલી આંકડો લખ્યો હોય ને એ નિરપેક્ષ ત્રુટિ અને આ નિશાની સાથે હશે પર્સન્ટેજની તો એ પ્રતિશત ત્રુટિ. પણ આ જગ્યાએ કેવું કામ કર્યું આપણે કે લંબાઈને નિરપેક્ષ ત્રુટિમાંથી પ્રતિશત ત્રુટિમાં ફેરવ્યું, પહોળાઈ માટે પણ નિરપેક્ષ ત્રુટિમાંથી પ્રતિશત ત્રુટિમાં ફેરવ્યું. એમાંય લંબાઈ અને પહોળાઈની નિરપેક્ષ ત્રુટિ એના લઘુત્તમ માપ પ્રમાણે લીધી. આગળ લંબચોરસનું ક્ષેત્રફળ લ્યો ને તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તરીકે 16.2 ગુણ્યા 10.1, ફરીથી કહું છું 16.2 ગુણ્યા 10.1 એપ્રોક્સિમેટલી કહું ને તો ખરેખર આ 10.1 ને હું 10 બોલું ને તો આ 162 ની નજીકનો આંકડો આવશે. પણ ધ્યાન રાખજો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર થયું. ગુણાકાર હોય ત્યારે તમે સીધો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો નહીં કરવાનો. ત્રુટિઓની વાત ભણાવી દીધી છે, સીધા નિરપેક્ષ ત્રુટિનો સરવાળો નથી કરવાનો. હા, સીધો પ્રતિશત ત્રુટિનો સરવાળો થાય. ગુણાકાર ભાગાકારમાં અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની સાપેક્ષ ત્રુટિનો સરવાળો હોય. 100 ગુણાવીએ તો અંતિમ પરિણામની પ્રતિશત ત્રુટિ એ દરેક અવલોકનની પ્રતિશત ત્રુટિનો સરવાળો થાય. તો દરેક અવલોકનની પ્રતિશત ત્રુટિ 0.6 અને 1 પ્રતિશત ત્રુટિનો સરવાળો કરી શકાય તો તમને તરત જ આના પછી જોવા મળશે આ બેનો સરવાળો થઈને 1.6%. તો ક્ષેત્રફળ તમને આંકડો જોવા મળશે આ બેનો ગુણાકાર 162 ની નજીક અને પ્લસ ઓર માઈનસ 1.6 પણ ભેગું પર્સન્ટેજની નિશાની. એ પ્રતિશત અને પાછું નિરપેક્ષમાં પણ ફેરવી શકાય. ક્ષેત્રફળની પ્રતિશત ત્રુટિ હોય ને તો એને નિરપેક્ષ ત્રુટિમાં પણ પાછી કન્વર્ટ કરી શકાય. એ બધું ત્રુટિઓમાં વિસ્તૃતમાં ભણાવેલું છે, બરાબર? ધ્યાન રાખજો. જો સાર્થક અંકોની થિયરીના પાઠ રૂપે થોડીક જે ચર્ચાઓ આપી છે ને એની હું વાત કરું છું, એટલે આપણને ટેક્સ્ટ બુકમાં એ જગ્યાએ શું આપ્યું છે કન્ફ્યુઝન ન થાય.
પણ એનો ખાસ ઉપયોગ ઓછો છે. જો આ પણ હમણાં જે ચર્ચા કરવા જે છે એ અગાઉ આવેલી વાત જ છે. આગલો મુદ્દો જે અમે તમને પૂરો કર્યો ને, લંબાઈ, પહોળાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ, એના પછી આગળ ચર્ચા આવી આવે છે કે જો દળનો તફાવત તમે લેશો 12.09 ઓછા 7.06. હવે તમે જુઓ આ રીતના 12.09 એમાંથી 7.06 બાદ કરશો તો જવાબ ખરેખર આવે છે 5.03 ગ્રામ. પણ એક વસ્તુ જુઓ, આ બાદબાકી છે. વારંવાર આપણે જે ચર્ચાઓ કરીએ છીએ ને જોજો, ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંકોની સંખ્યા લેવાની હોય, પણ અહીંયા બાદબાકી છે એમાં કુલ સાર્થક અંકો પ્રમાણે જોવા જાવ ને તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4. આ બે શૂન્યતર વચ્ચેનો શૂન્ય છે એટલે સાર્થક આવે. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4 છે, આમાં 3 છે, તો આપણે અંતિમ પરિણામમાં 3 રાખીએ તો એ ખોટું થશે, કારણ કે કુલ સાર્થક અંકોની સંખ્યા ગુણાકાર ભાગાકારમાં લેવાની હોય. ખરેખર અગાઉ આવેલી ચર્ચા અહીંયા રિપીટ થાય, એના માટે જ બે પાર્ટમાં કામ કર્યું કે ભાઈ બીજા પાર્ટમાં એ ચર્ચા રિપીટ થાય ને એટલે વધારે પાછું યાદ આવી જાય, ધ્યાનમાં આવી જાય કે જો આમાં દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે, આમાં દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે, તો એ પ્રમાણે આમાં પણ દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ સાથે રાખવા જશો ને તો 5.03 આ રીતે લખવાનું થશે. તો આ રીતના દશાંશ ચિહ્ન પછી આંકડાઓની સંખ્યા છે ને એને ધ્યાનમાં લેવું પડે. બીજું જે આંકડાકીય માહિતીઓ જે ઉપયોગમાં લેવાની છે એમાં જો આ જગ્યાએ આવી રીતે આપેલું હોય તો આવું થશે, પણ જો તમને દળનો તફાવત 12.9 ગ્રામમાંથી 7.06 ગ્રામ બાદ કરવાના હોય, જો આવી રીતે હશે તો શું, અને નાનકડો ફેરફાર કરતા શું થશે એ જોજો. હવે આમાં તમે બાદબાકી જોશો ને તો 12.9 એમાંથી 7.06 એની બાદબાકી કરશો ને તો તમને જવાબ આવે છે 5.84. પણ જો આમાં મેં તમને શું એક અગત્યની વસ્તુ કીધી કે દશાંશ ચિહ્ન પછી બે આંકડા, દશાંશ ચિહ્ન પછી બે આંકડા, તો અહીંયા દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ સાથે આમ લખો કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે, તો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એક આંકડો રાખવો પડે. પોઈન્ટ પછી જેમાં લઘુત્તમ આંકડાઓ હોય ને એટલા અંતિમ પરિણામમાં રાખવાના. આ સરવાળા બાદબાકીનો નિયમ યાદ કરાવ્યો, અને એ પ્રમાણે તમે જુઓ ને તો મારે પોઈન્ટ પછી એક જ આંકડો રાખવો જોઈએ, કારણ કે બાદબાકી છે, દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા એક, અને અહીંયા બે આંકડાઓ છે તો એક આંકડો રાખવો પડે. 4 નીકળી જાય તો જવાબ આવશે 5.8 ગ્રામ. તો જો અહીંયા આમ જવાબ લખવાનો, અહીંયા આમ જવાબ લખવાનો, એ નિયમો રિપીટ થયા અગાઉની ચર્ચાના. આ થિયરીના પાઠ રૂપે જ બધું આંકડાકીય ચર્ચાઓ આપી છે. હજી આગળ એક થિયરીના પાઠ રૂપે એક મુદ્દો કેવો આપ્યો છે, બરાબર ધ્યાન આપજો. આ બે જુદા જુદા પદાર્થના દળ માપેલા છે. અગાઉ હમણાં લંબાઈ પહોળાઈમાં કીધું ને કે પોઈન્ટ પછી એક એક આંકડો હતો ને તો આપણે શું કર્યું, ±0.1 સેન્ટીમીટર એવું કીધું. હવે આમાં તમે જુઓ, આમાં ખરેખર તમે વિચારો ને તો આ દળ માપ્યું છે, એમાં દશાંશ ચિહ્ન પછી બે આંકડાઓ છે, તો આ ±0.01 ગ્રામની ચોકસાઈથી મપાણું છે એમ કહેવાય. અને પોઈન્ટ પછી બે આંકડા છે ને એટલે ±0.01 પોઈન્ટ પછી બે આંકડા લેવા પડે, એની ચોકસાઈથી આ દળ મપાયું છે. હવે આમાં તમે વિચારવા જાવ ને તો એમાંય દળના માપનની ચોકસાઈ તો ઈ જ છે, પણ ચર્ચાનો મુદ્દો એવો છે કે ભલે આમાંય પોઈન્ટ પછી બે આંકડા, આમાંય પોઈન્ટ પછી બે આંકડા, બંનેના માપનની ચોકસાઈ ±0.01 ગ્રામની છે, પણ છતાં બંનેની પ્રતિશત ત્રુટિ જુદી આવશે. જો નિરપેક્ષ ત્રુટિ સરખી થશે પણ પ્રતિશત ત્રુટિ જુદી આવશે. એમાં ચર્ચાનો મુખ્ય હેતુ એવો છે કે કોઈ પણ અવલોકન કેટલી ચોકસાઈથી મપાયું છે, એ ઉપરાંત એની સાપેક્ષ ત્રુટિ અથવા પ્રતિશત ત્રુટિ એ કેટલી ચોકસાઈથી મપાયેલું છે તેના પર નહીં, પરંતુ તે મૂળ સંખ્યા કેટલી મળી છે ને એના પર આધારિત છે.
હમણાં આપણે ગણતરી કરીએ એટલે ખ્યાલ આવશે. જો દાખલા તરીકે મારે આની પ્રતિશત ત્રુટિ ગણવી હોય તો શું કરવાનું થાય? તો આ 0.01 નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય 1.02 એને ગુણ્યા 100. તો આ રીતના તમે પ્રતિશત ત્રુટિ ગણી શકશો. જો આ બેનો ગુણાકાર થશે 100 આવશે, 0.01 ગુણ્યા 100 થશે એટલે 1 આવશે. આ બેનો ગુણાકાર 1 ના છેદમાં 1.0 નિયરલી 0.98 અને 0.98 છે એને આપણે 1% તરીકે લઈએ. 0.98 એટલે 1%, 0.98 1% જેટલું થઈ ગયું. પણ આમાં તમે જોવા જશો ને તો જો 0.01 ના છેદમાં સાચું મૂલ્ય 9.89 એને ગુણ્યા 100 જે એની પ્રતિશત ત્રુટિ થશે. જો બરાબર ધ્યાન આપજો, તમને ખાલી દળના માપનો જ આપ્યા હતા, પ્લસ ઓર માઇનસ આટલી ચોકસાઈથી માપવાના છે. કેમ નક્કી કર્યું કે પોઈન્ટ પછી બે આંકડા છે, આમાંય પોઈન્ટ પછી બે આંકડા છે, તો 0.01 ગ્રામની ચોકસાઈથી માપવાનું છે, જેને નિરપેક્ષ ત્રુટિ તરીકે લેવાનું. જ્યારે પણ તમને આવું આવે ને કે ભાઈ કોઈ એક દળનું માપન 1.02 ગ્રામ છે તો એની પ્રતિશત ત્રુટિ કેટલી? 1%. તમે કહેશો પ્રતિશત ત્રુટિ ગણવી કેમ? નિરપેક્ષ ત્રુટિ તો હોવી જોઈએ ને, આમ નક્કી કરવાની. આ એના માટેના નિયમોની થિયરીમાં ચર્ચા છે. એવી જ રીતે જો અહીંયા પણ છે. હવે પ્રતિશત ત્રુટિમાં આ બેનો ગુણાકાર 1 થશે, પણ જરા 1/9.89 લેશો ને તો 0.10 એવું આવશે. 1011 એવા આંકડાઓ આવે છે, પણ આને આપણે રાઉન્ડ અપ તરીકે 0.1% લેશું. હવે એક વસ્તુ નોટિસ કરજો, બંનેમાં માપનની ચોકસાઈ કેવા જાઓ તો પ્લસ ઓર માઇનસ 0.01 ગ્રામ છે, પણ છતાં પ્રતિશત ત્રુટિમાં ફેરફાર છે. શું કામ? કારણ કે સાપેક્ષ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ છે એ સંખ્યા પર પણ આધાર રાખશે. માપનમાં જે જવાબ તરીકે સંખ્યા મળી હશે ને એ સંખ્યા પર પણ આધાર રાખશે. એવી ચર્ચા કરતો મુદ્દો થિયરીમાં આપ્યો છે આવા આંકડાકીય એક્ઝામ્પલ સાથે. સાર્થક અંકોના સંદર્ભમાં છેલ્લો એક નાનકડો મુદ્દો. આ ટોપિક શરૂ કરતી વખતે પણ મેં તમને કીધું હતું કે 2 વર્ષ દરમિયાન ફિઝિક્સના દાખલાઓ આવતા હોય ને ત્યારે ગણતરી દરમિયાન આ બધા સાર્થક અંકોની સંખ્યાઓને ધ્યાનમાં રાખવાનું. અત્યારે આપણે એનો ત્રીજો પાઠ ચર્ચામાં પૂરો કરશું, એટલે 3 ભાગમાં આખી માહિતી આપણે ચર્ચા કરીએ. અત્યારે જે વાત કરીએ છીએ ને એમાં એવું કહે છે કે બહુપદીય ગણતરી. બહુપદીય ગણતરી એટલે ઘણા બધા સ્ટેપ્સ વાળી ગણતરી આવતી હોય ને. હજુ તો આપણે શરૂઆતમાં એકદમ દાખલા છે, હજી ખાસ મોટી ગણતરી વાળા દાખલાઓ નથી આવ્યા. પણ જ્યારે મોટી ગણતરી વાળા દાખલાઓ આવે, બહુપદીય ગણતરી હોય ત્યારે મધ્યવર્તી પરિણામો. મધ્યવર્તી પરિણામો એટલે તમારે અંશનું સાદરૂપ આપી એક આંકડો લખ્યો હોય, છેદનું સાદરૂપ આપી એક આંકડો લખ્યો હોય, પછી વળી આગળ ભાગાકાર કરીને જવાબ મેળવતા હો, એ એક પદ હોય, પ્લસમાં વળી બીજું પદ હોય. આવી ઘણી બધી ગણતરી હોય ને એમાં વચગાળાના જે સ્ટેપ્સ લખતા હોય ને એને મધ્યવર્તી પરિણામો કહેવાય. સ્ટાર્ટિંગ થી લઈને છેલ્લું પરિણામ આવે ને એ દરમિયાન વચ્ચે આપણે ઘણા બધા સ્ટેપ્સ કરવા પડે ગણતરીના, પણ એ વચ્ચેના જે સ્ટેપ્સ તમે કરતા હો એને મધ્યવર્તી પરિણામો કહેવાય. એમાં સાર્થક અંકોની સંખ્યામાં ખરેખર હોવા જોઈએ એના કરતા એક વધારે રાખવો જોઈએ. વાક્ય જોજો બરાબર કે એક સાર્થક અંક વધુ રાખી અને મધ્યવર્તી પરિણામની ગણતરી કરવી. ફરીથી બોલું છું, એક સાર્થક અંક વધુ રાખીને મધ્યવર્તી પરિણામની ગણતરી કરવી. એક સાર્થક અંક વધુ રાખીને મધ્યવર્તી પરિણામની ગણતરી શા માટે કરવી જોઈએ એ સમજાવવા માટે ટેક્સ્ટમાં જે આંકડો આપ્યો છે એ આંકડા સાથે જ ચર્ચા કરું. તો દાખલા તરીકે 9.58 છે. હવે આનું આપણે વ્યસ્ત લેવા જઈએ. 9.58 નું વ્યસ્ત લેશો એટલે 1/9.58 તમે કરશો એટલે 1 ને 9.58 વડે ભાગવાનું કામ થયું. હવે પહેલા તો જુઓ, આ 1 એને
9.58 વડે ભાગશો તો આ જગ્યાએ જવાબ આવે છે 0.104384. પછીના આંકડાઓ ઘણા બધા છે, પણ જો અગત્યની વસ્તુ શું થઈ કે એ પ્રમાણે તમે જોવા જશો ને તો અહીંયા મૂળ સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે? 3. તો આનું વ્યસ્ત કરીએ એટલે 1 વડે 1 ને આના વડે ભાગીએ તો જે ભાગાકારથી અંતિમ પરિણામમાં 3 સાર્થક અંકો રહેવા જોઈએ. હવે 3 સાર્થક અંકો રાખવા જશો તો જવાબ એટલો થશે. તો તમે આનો જે વ્યસ્ત થશે 3 સાર્થક અંકોમાં એ જવાબ કેટલો થશે? 0.104 થશે. હવે તમે જુઓ આટલા 3 સાર્થક અંકો વ્યસ્ત લીધું એટલે આવો જવાબ થયો, પણ જવાબમાં મારે 3 સાર્થક અંકો આ લેવાના થયા. હવે તમે વિચારો તો 9.58 નું વ્યસ્ત આ થાય તો ઉલટો આનું વ્યસ્ત 9.58 થવું જોઈએ ને. x બરાબર 1/y હોય તો y બરાબર 1/x થવું જોઈએ. જો સિમ્પલ વસ્તુ કે x બરાબર 1/y સામસામે વ્યસ્ત લેશો તો y બરાબર 1/x થવું જોઈએ. ખ્યાલ આવે છે? તમને કાકરાકી એક્ઝામ્પલ ની ચર્ચામાં એક બીજી બેઝિક ગણતરીની ચર્ચા કરીએ તો x નો વ્યસ્ત y થતો હોય તો y નો વ્યસ્ત x થાય. આમ આવશે ને આમ આવશે તો આવું થાય. હવે એનો મતલબ શું છે કે 9.58 નું વ્યસ્ત આ થાય તો આનું વ્યસ્ત આ થવું જોઈએ ને. તો પછી તમે જુઓ 1/0.104 તો શું થશે જોજો. આનું વ્યસ્ત લેવા જઈએ છીએ તો 1 ભાગ્યા આપણે લેવાના છે 0.104 અને એનો જવાબ જે આવે છે ને એ 9.6153 અને પછી આગળ આંકડાઓ છે. પણ એક અગત્યની વસ્તુ જુઓ તો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 છે. વ્યસ્તનો જવાબમાં 3 રાખવાની થાય તો 3 સાર્થક અંકો રાખવા માટે 5 દૂર કરો. જો અહીંયા ઓલો નિયમ કે બિન સાર્થક અંક એટલે કે દૂર કરવાનો આંકડો 5 હોય તો શું કરવું? આગળ એકી હોય ને તો એક સંખ્યા ઉમેરવાની. તો આ થઈ જશે 9.62. બિન સાર્થક અંક 5 એની આગળનો આંકડો એકી સંખ્યા હોય તો એક ઉમેરવાનું. જો અગાઉ સમજાવેલા નિયમો બધા આમાં પણ રિપીટ થયા, બરાબર છે? એટલા માટે બે પાર્ટમાં કામ કર્યું કે એકને એક વસ્તુ બે વખત ભણવામાં આવે આપણે. અને અત્યારે તમે એક વસ્તુ નોટિસ જુઓ, ખરેખર આનું વ્યસ્ત આ થાય છે તો આનું વ્યસ્ત આ થવું જોઈએ ને, પણ શું આવ્યું? જો 9.58 ની બદલે શું આવ્યું? 9.62 આવ્યું. તો આ જગ્યાએ ખૂબ જ અગત્યની વસ્તુ શું થઈ કે આટલો બધો ફેરફાર આવ્યો. શું કામ? કારણ કે આમાં મધ્યવર્તી પરિણામ છે ને એમાં સાર્થક અંકની સંખ્યા 3 ની બદલે હું 4 રાખું તો શું થાય જુઓ. હવે 1/9.58 સામે સાર્થક અંકોની સંખ્યા 3 ની બદલે જો હું 4 રાખું, આપણે વાત કરી ને એક સાર્થક અંક વધુ રાખીએ, એક સાર્થક અંક વધુ રાખીએ, ખરેખર 3 રાખવાનું હોય પણ એની બદલે હું 4 રાખું તો શું થાય? જો 4 રાખવા હોય તો મારે 8 દૂર કરવું પડે. 5 કરતા વધારે છે તો આગળ એક ઉમેરાશે તો શું થશે? 0.1044 થશે. ખરેખર અંતિમ પરિણામ આપણે આમ લખતા હોઈએ પણ અહીંયા શું કહે છે કે ભાઈ મધ્યવર્તી પરિણામ ગણતરીમાં ક્યાંક વચ્ચેનું આ સ્ટેપ આવતું હોય. હવે વચ્ચેમાં આ ક્યાંક સ્ટેપ આવતું હોય એમાં તમે આ લઈને આગળ વધારો ને તો એ ખરેખર તમે 1.958 નું વ્યસ્ત આ જે લખવા જાવ ને એ થોડુંક અચોક્કસ કહેવાશે. પણ જો 4 આંકડાઓ રાખશો તો હવે શું થશે? આનું વ્યસ્ત લેવા જઈએ તો 1/0.1044 તો બરાબર જોજો 1 ભાગ્યા 0.1044 અને એનો જે જવાબ આવે છે ને એ તમને આવે છે 9.5785. આમ કરીને ઘણા બધા આંકડાઓ છે પણ તમે જુઓ આમાં તમે પાછું રાઉન્ડ અપ કરવા જાવ ને તો આ 8 દૂર કરો ને તો 5 કરતા વધારે છે અને એનો જવાબ કેટલો આવશે? 9.58. ખ્યાલ આવ્યું કે નહીં? તો જો એ 9.58 તમને આવ્યું તો બન્યું શું કે 9.58 નું વ્યસ્ત આટલું થશે અને આનું વ્યસ્ત 9.58 થશે. એવું સામસામે શક્ય બન્યું કારણ કે આપણે સાર્થક અંકોની સંખ્યા ખરેખર 3 રાખવાની બદલે એક વધારે રાખી. આવી ચર્ચા ટેક્સ્ટબુકમાં આપેલી છે એટલે મેં તમને માહિતી આપી.
બાકી જનરલી એટલું બધું આપણે જરૂર નહીં પડે. મુખ્યત્વે મધ્યવર્તી પરિણામની બદલે અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા છે ને એમાં જ મોટે ભાગે રાખશું. કહેવાનો મતલબ એમ છે કે મધ્યવર્તી સ્ટેપ્સ જે આવતા હોય ને એમાં તમારે એક એક આંકડો સાર્થક અંકોની સંખ્યા વધારે રાખીને કામ કરવાનું, પછી અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યામાં નિયમ પ્રમાણે રજૂઆત લખવાની. તો આપણે જે સાર્થક અંકોની વાત પૂરી કરીને એટલે ટેક્સ્ટ બુકનો થિયરી અને ઉદાહરણનો ભાગ પૂરો કર્યો. એક બે ઉદાહરણ એવા છે કે જે આપણે સામે ડાયરેક્ટ ફેસ ટુ ફેસ આપણે ક્લાસરૂમ ડિસ્કશન શરૂ કરશું, એમાં હું ચર્ચા કરી દઈશ, કારણ કે એકદમ સામાન્ય આપણે વિડીયોમાં એને ઇન્ક્લુડ નથી કર્યા. હવે પછી આપણે સ્વાધ્યાયની વાત આગળ વધારશું. બરાબર, સ્વાધ્યાયમાં અમુક પ્રશ્ન પ્રાયોગિક માહિતી આધારિત છે, એને ડ્રોપ કરીને અમુક માહિતીઓ મેજોરિટી ચર્ચામાં આગળ વધારશું. સ્વાધ્યાય પૂરું થશે એના એકાદ દિવસમાં જ ટેસ્ટ હશે, એ પ્રમાણેની તૈયારી સાથે સાથે રાખજો.